જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં હું નિપુલ ચોટલિયા આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે છેલ્લા 3 લેક્ચરથી ચર્ચા કરી રહ્યા છીએ. આપણે એમાં રોગોની વ્યાખ્યા, રોગોની વર્ગીકરણ અને બેક્ટેરિયાથી થતા રોગો, એટલે કે એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઇફોઇડ રોગ વિશે અભ્યાસ કર્યો હતો. આજે ફરી પાછો એવો જ એક બેક્ટેરિયાથી થતો રોગ છે ન્યુમોનિયા, અને એક વાયરસથી થતો રોગ છે જેને આપણે સામાન્ય શરદી એટલે કે કોમન કોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આજે આપણે આ 2 રોગ વિશે ચર્ચા કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી કે કેટલાક રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. એ રોગો કેવી રીતે થાય છે, એનો ઈલાજ શું કરવો, અથવા તો એ રોગ કેવી રીતે ફેલાય છે તો આપણે એનો ફેલાવો છે એ અટકાવી શકીએ. તો એવો આમ જોઈએ તો વધારે ગંભીર પ્રકારનો બેક્ટેરિયાથી થતો એક રોગ છે જેનું નામ છે ન્યુમોનિયા. ન્યુમોનિયા આમ સામાન્ય રીતે શબ્દ સાંભળતા આપણને એવું લાગે કે આપણે વરસાદના પાણીમાં વધારે પડતા એકદમ પલળા હોય, આપણું માથું એકદમ ભીનું થઈ ગયું હોય, આપણે કોરું ન કરીએ, માથું ભીનું અને ભીનું રહેવા દઈએ તો ન્યુમોનિયા થવાની શક્યતા વધારે રહેતી હોય છે. એવું કદાચ આપણે સાંભળ્યું હોય તો એ સાચી વાત છે, કારણ કે આ છે એ અલગ અલગ 2 બેક્ટેરિયાથી રોગ થઈ શકે છે. એટલે જેમ આપણે રોગો વિશેની ડિટેલ ભેગી કરીએ છીએ એ રીતે જોઈએ તો આ રોગ માટેના રોગકારકો, તો મેં કીધું એમ કે આ રોગ માટે રોગકારકો તો બેક્ટેરિયા જ છે. પહેલા બેક્ટેરિયા જેનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ કોકસ આકારના બેક્ટેરિયા છે. કોકસ શેપ એટલે કેવા, તો કે ગોળાકાર બેક્ટેરિયાની રચના જોવા મળે છે. કોકસ બેક્ટેરિયા છે. બરાબર, એટલે એને સ્ટ્રેપ્ટોકોકસ કીધું. સ્ટ્રેપ્ટોકોકસનો અર્થ એવો હોય કે આ બેક્ટેરિયા ગોળ તો હોય, પણ ગોળ બેક્ટેરિયા એકબીજા સાથે જોડાઈને આવી ચેઇન રચના બનાવે છે. અને બીજા એના માટે જવાબદાર છે એ છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા. હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા આ 2 રોગકારકો છે. એક હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એ પાછો વાયરસ છે, એટલે એ નામને આ નામમાં 2 ભેગું ન થઈ જાય, એ ધ્યાન રાખજો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની અને હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા આ બંને દ્વારા ન્યુમોનિયા નામનો રોગ થઈ શકે છે. બરાબર, હવે આ રોગ કયા પ્રકારનો રોગ છે, તો કે આ રોગ આપણા શ્વસન તંત્રની અંદર એટેક કરે છે. એટલે કે આ બેક્ટેરિયાને આપણા શરીરમાં કયું લોકેશન અનુકૂળ છે, તો કે આ બેક્ટેરિયાને આપણા શરીરની અંદર સૌથી વધારે અનુકૂળ છે આપણો શ્વસન માર્ગ. શ્વસન માર્ગમાં પણ ખાસ કરીને આપણા ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠ. આ રોગમાં આ બેક્ટેરિયા આપણા શ્વસન માર્ગથી અંદર એન્ટ્રી લે છે અને આપણા ફેફસાની અંદર આવેલા વાયુકોષ્ઠ કે જે વાયુની આપલે કરવાની મુખ્ય જગ્યા છે ત્યાં જઈ આ બેક્ટેરિયા બહુગુણન પામે છે અને આપણા વાયુકોષ્ઠના અંદર બહુ બધા વધારે પડતું શ્લેષ્મનો સ્ત્રાવ કરવા માટે ઉત્તેજિત કરે છે. અને આપણા જે ફાઇટર કોષો હોય, ફાઇટર સેલ્સ છે જે આપણા, જેમ કે માસ્ટ કોષો છે, આપણા અમુક WBC છે, એને મારી નાખે છે આ બેક્ટેરિયા
અને એ વાયુ કોષ્ટમાં ભરી દે છે. એટલે એમ કહી શકાય કે આ શ્વસન માર્ગની બહુ ગંભીર બીમારી છે. તો આ પ્રકારની બીમારીના લક્ષણો શું? તો આ બીમારીના મુખ્ય લક્ષણોની આપણે ચર્ચા કરીએ. તો આ બીમારીની અંદર સૌથી પહેલી વાત તો કે વ્યક્તિને શરદી કફ જોવા મળે છે. વધારે પડતો કફવાળી શરદી જોવા મળે છે, કારણ કે વાયુ કોષ્ટમાં બેક્ટેરિયા એટલું બધું શ્લેષ્મમાં ભેગું કર્યું છે, ચીકણો પદાર્થ, જે કફ સ્વરૂપે સતત બહાર નીકળે છે. એવું બને કે આ ઇન્ફેક્શન છે એટલે આપણું શરીર પ્રતિકારક સામે કરતું હોય તો સ્વાભાવિક છે તાવ આવે છે. આ સિવાય તો કે વ્યક્તિને ઠંડી ખૂબ લાગે છે, એટલે ટાઢિયો તાવ જેને કહેવાય ને એવા પ્રકારની સિચ્યુએશન છે એ ઊભી થતી હોય છે. ઠંડી અતિશય લાગે છે. ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ખૂબ આ તીવ્રતા વધી ગઈ હોય આ બેક્ટેરિયાની આપણા ફેફસાની અંદર, તો કેટલીક વખત વ્યક્તિના નખ અને હોઠ એ વાદળી બનવા લાગે છે, કારણ કે કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે એટલે કોષો મરવા માંડે. અને સૌથી પહેલાં ઇફેક્ટ એની આપણા આ નખ ઉપર અને આપણા હોઠ ઉપર દેખાય. એટલે નખ અને હોઠ છે એ બ્લુઇશ થવા લાગે છે. શું કામ? તો કે વાયુ કોષ્ટ જ આપણા વાયુની આપલેનું મુખ્ય સ્થાન છે, અને એ જ સ્થાનને જો આવી ગંભીર ઈજા પહોંચે તો સ્વાભાવિક છે કે આપણા શરીરમાં ઓક્સિજનની ઉણપ થવા લાગે. એટલે વ્યક્તિએ ઘણી વખત અતિશય નબળાઈ, શ્વાસ લે તો પૂરતો શ્વાસ લઈ ન શકે, શ્વાસ લેવામાં, ઉચ્છ્વાસ બહાર કાઢવામાં તકલીફ પડી શકે. આવા અનેક પ્રકારના સિમ્ટોમ્સ ચાલુ થઈ જાય છે. એટલે એક પ્રકારે આ શ્વસન માર્ગની બીમારી છે. કોઈ પણ બીમારીમાં સૌથી મેઇન જો શ્વસન તંત્રની બીમારી હોય તો એના ઉપર ખાસ ધ્યાન આપવું, કારણ કે આ બીમારીના સામાન્ય લક્ષણો પણ આપણને ગંભીર નુકસાન પહોંચાડી શકે. એનું સીધું લોજિક છે, આપણે શ્વાસ લીધા વગર 3 મિનિટ કે 5 મિનિટ રહી શકીએ? તો કે ના. તો સીધી વાત છે, શ્વસન તંત્રને કાંઈ રોગ થાય, તકલીફ પડે તો એની પહેલી ઇફેક્ટ આપણા શ્વસન ઉપર આવવાની છે. અને શ્વસન જો ઓછું થશે તો એ આપણા શરીરની એનર્જી માટે જવાબદાર છે ને, પ્રાણવાયુ છે ઓક્સિજન, એ નહીં પૂરતો મળે તો આખા શરીરને તકલીફ અનુભવવાનું ચાલુ થશે. આ પ્રકારનો રોગ છે એ ફેલાવા માટે શું જવાબદાર છે? તો કે આ રોગનો ફેલાવો કેવી રીતે થતો હશે? સ્વાભાવિક છે કે આ રોગ કંઈ ખોરાકથી તો નહીં જ ફેલાતો હોય. હા, પણ ઇન્ફેક્ટેડ વ્યક્તિના જે ઉધરસ કે છીંક આવે અને એમાંથી જે નાના નાના ડ્રોપલેટ કે જેને એરોસોલ્સ કહેવાય, આપણને છીંક આવે એટલે નાના નાના વોટર પાર્ટિકલ્સ જેવી વસ્તુઓ આમ એન્વાયરમેન્ટમાં ઉડે ને, વાતાવરણમાં ઉડે, અને એ કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે ને એના શ્વાસમાં એ એરોસોલ્સ જાય તો એમાં આ બેક્ટેરિયાઓ હોઈ શકે છે. ઇન્ફેક્ટેડ વ્યક્તિ જેને ઓલરેડી ન્યુમોનિયા છે, એટલે કે આવા વ્યક્તિના છીંક ઉધરસના ડ્રોપલેટ્સ, બિંદુઓ અથવા આવા એરોસોલ્સથી ફેલાઈ શકે છે. અને આ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ દ્વારા પણ, જેમ કે આ વ્યક્તિએ કોઈ પેનનો યુઝ કર્યો છે દાખલા તરીકે, અથવા આ વ્યક્તિએ વાપરેલા વાસણ છે, એના કપડાં છે, આવી વસ્તુઓથી આ બેક્ટેરિયા ઇઝીલી સામાન્ય વ્યક્તિમાં જવાની શક્યતાઓ રહેતી હોય છે. બરાબર? તો આ રોગ આમ ગંભીર છે, પણ એવું નથી કે આની દવા નથી. એન્ટીબાયોટિક્સની ટ્રીટમેન્ટ લેવાથી આ રોગ તરત જ
ક્યોર કરી શકાય છે, એટલે કે આ રોગમાંથી ઝડપથી રિકવરી લાવી શકાય છે. આ પણ આપણને જો લાંબો સમય સુધી આપણને ખબર ન પડે એના લક્ષણ હોવા છતાંય, તો પછી એની ગંભીર અસર શરીરમાં ભોગવવી પડે છે. બાકી આ રોગની જો દવા કરવામાં ન જ આવે તો પછી વ્યક્તિનું મૃત્યુ પણ શક્ય છે આમાં. એટલે એ અર્થમાં શ્વસન માર્ગનો ગંભીર રોગ વિશે આ વાત કરી છે. આ સિવાય પણ બેક્ટેરિયાથી થતા કેટલાક રોગો છે, પણ એની ડિટેલ આપણા બુકની અંદર આપી નથી. આપણા બુકની અંદર ડિટેલમાં બેક્ટેરિયાથી થતા મુખ્ય 2 રોગ આપ્યા હતા, જેમાં ટાઇફોઇડ અને ન્યુમોનિયા છે. તો બેક્ટેરિયાથી થતા બીજા કેટલાક રોગો, એમાં આ 2 તો આવશે જ, ટાઇફોઇડ અને ન્યુમોનિયા. આ સિવાય મરડો છે, કોલેરા છે, ડિપ્થેરિયા છે. આવા ઘણાય રોગો છે જે સામાન્ય રીતે આપણને બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. બરાબર છે? તો આ વાત હતી આપણા ટેક્સ્ટબુક પ્રમાણે બેક્ટેરિયાથી થતા રોગો, જેમાં 2 રોગ આપણને ડિટેલમાં આપ્યા હતા. મરડાને ઘણી વખત ગુજરાતીમાં અતિસાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ડિસેન્ટ્રી કહીએ છીએ. હવે આપણે બીજા નંબરના સેક્શન ઉપર જઈએ કે આ તો બેક્ટેરિયાથી થતા રોગો થયા. એવા વાયરસથી થતા રોગોની ચર્ચા કરીએ. તો વાયરસથી થતા રોગોમાં આપણે એક રોગ જ મુખ્ય ભણવામાં અત્યારે આવે છે. બીજો એક રોગ છે, પણ એ પાછળથી અલગ સેક્શનમાં આપેલો છે. બરાબર છે? વાયરસથી થતા રોગોમાં જેને આપણે ઓળખીએ છીએ એ છે શરદી. શરદી છે એ વાયરસથી થતો સૌથી કોમન રોગ છે માનવજાતમાં, જેને એટલો બધો કોમન છે કે આપણે એનું નામ જ સામાન્ય શરદી આપી દીધું, એટલે કે કોમન કોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રોગ છે શરદી, એ વાયરસથી થાય. તો કયા વાયરસથી? વાયરસથી થતા રોગમાં તો કે આ રીનો વાયરસના સમૂહથી થાય છે. રીનો વાયરસનો સમૂહ છે, એટલે કોઈ એક વાયરસ નથી, આખું ગ્રુપ છે, એની કેટેગરી છે જે રીનો વાયરસ તરીકે ઓળખાય છે. આ રીનો વાયરસથી થતો રોગ છે શરદી. શરદીના બેઝિક લક્ષણો આપણે બધાએ જાણીએ છીએ કે શરદીમાં થાય શું. એવું નથી, કોરોના વાયરસથી પણ શરદી થાય. કોરોના અત્યારે આપણે COVID-19 નંબરની એની જે સ્ટ્રેન છે એનાથી આપણને આ કોરોના રોગ થાય છે. જે COVID-4 છે 04, એનાથી આપણને નોર્મલ શરદી જ થાય છે અને એ આપણને મટી પણ જાય છે. એની આપણા શરીરમાં એટલી કોઈ ગંભીર અસર નથી. આ વાયરસની 19મી સ્ટ્રેન છે, એટલે એનું નામ COVID-19 છે. સમજાણીમાં? COVID-4થી આપણને કોમનલી શરદી થતી જ હોય છે, પણ એ COVID-4 શરદીથી વધારે કોઈ જાતની તકલીફ આપણને આપતું નથી. એટલે આપણે ક્યારેય એ વાત ધ્યાનમાં ન આવી હોય. આ રીનો વાયરસના સમૂહથી થતા રોગ છે, એમાં એના લક્ષણ આપણને બધાને ખબર છે કે એક તો નાકમાંથી પાણી પડે. બરાબર છે? ઘણી વખત ગળામાં ખરાશ આવે, એટલે ગળામાં છોલાયેલું લાગે, ખરાશ કહી શકાય એને. ગળું બળે, આપણે એવું કહીએ ને. છીંક આવે, ઉધરસ પણ આવી શકે, નાક બંધ થઈ જાય. આવા બધા એના કોમન લક્ષણ છે. અને ક્યારેક વધારે પડતી શરદી હોય તો એવું બને કે વ્યક્તિને માથું દુખે અથવા ક્યારેક તાવ આવે.
બાકી સામાન્ય એટલું બધું શરદીમાં થતું જોવા મળતું નથી. આપણને આ વાયરસની એક બીજી ખાસિયત છે કે આ વાયરસ છે એ 7 દિવસથી વધારે જીવતો નથી રહી શકતો. એટલે જ આ વાયરસની લાઈફ સાયકલ છે 3 થી 7 દિવસની. એટલે શરદી માટે એવું કહેવાય કે શરદીનું આયુષ્ય કેટલું, તો કે 3 થી 7 દિવસ. 3 થી 7 દિવસની વચ્ચે તમને શરદી થઈ હોય, તમે એક પણ પ્રકારની દવા ન લ્યો તો શરદી મટી જ જાય. કારણ કે આ વાયરસની જે પર્ટિક્યુલર એમ કહેવાય ને લાઈફ સાયકલ એ પિરામિડ ફોર્મની છે. શરૂઆતમાં તમને એમ શરદી થશે એવું ફીલ થાય, પછી શરદી એના પીક પોઈન્ટ ઉપર આવે, બહુ વધારે પડતી તકલીફ થાય, પછી શરદી ઘટવા માંડે અને શરદી મટી જાય. આ ટોટલ જે આટલો એનો સમય મળે છે આ વાયરસનો, આ પર્ટિક્યુલર આટલો જે સમયગાળો છે એની આપણે વાત કરીએ તો આ 7 days છે, બરાબર. પિરામિડ ફોર્મમાં આ કામ કરે છે. એટલે શરદી એટલો બધો અત્યારનો ગંભીર રોગ એ નથી અને બહુ સામાન્ય છે. સામાન્ય ઠંડુ વાતાવરણ થાય, ટેમ્પરેચર થોડુંક ડાઉન જાય, એટલે કે 30 ડિગ્રીથી 35 ડિગ્રીની વચ્ચે અથવા 30 ડિગ્રીથી પણ નીચું જાય તો શરદી થવાની શક્યતા વધારે છે. કારણ કે આ વાયરસ છે એ 35 ડિગ્રીથી વધારે ઊંચા તાપમાન ઉપર લાંબો સમય રહી શકતો નથી. અને આપણું બોડી ટેમ્પરેચર એ 37 ડિગ્રી છે. એટલે જ આપણા શરીરમાં એ બહુ લાંબો સમય જીવંત રહી શકતો નથી, 3 થી 7 દિવસ. આવો જ એક વાયરસથી ગંભીર રોગ છે. વાયરસનું નામ છે HIV અને એનાથી જે રોગ થાય છે એને આપણે એઇડ્સ તરીકે ઓળખીએ છીએ. પણ એ તો આગળ પાછું આપણે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, બહુ ડિટેલમાં ભણવાનો છે એઇડ્સ વિશે, ત્યારે આપણે એની ચર્ચા કરશું. આ તો વાયરસથી થતો બહુ કોમન રોગ જેને આપણે શરદી અથવા સામાન્ય શરદી એટલે કે ઇંગ્લિશમાં કોમન કોલ્ડ તરીકે ઓળખીએ છીએ. આપણે જે શરદીની દવા લઈએ છીએ એ દવા શરદીના વાયરસને મારવાની નથી, એના લક્ષણોને દબાવવાની છે. જે આપણામાં છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, એને કારણે માથું ભારે થવું, આવા લક્ષણોને એ રિલીફ આપે છે દવા. એ વાયરસને કાંઈ નથી કે વાયરસ તો એની મેળે જ મરે છે અને શરદી થઈ હોય એટલે મિનિમમ 3 દિવસ તો રહે છે. તો આ વાયરસથી થતો બહુ સામાન્ય રોગની આપણે ચર્ચા કરી. હવે આવતા લેક્ચરની અંદર આપણે એકાદા પ્રજીવથી થતા રોગ વિશેની આગળ ચર્ચા કરશું. એટલે પ્રજીવથી થતો એવો બહુ કોમન રોગ છે મેલેરિયા, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.